નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર ભાવનગરથી મનપાએ બોર તળાવનું મેગા ડિમોલેશન શરૂ કર્યું છે। ધોબી સોસાયટીની બેંક કોલોની જતા રસ્તા પર મેગા ડિમોલેશનમાં 4 મંદિર અને એક મસ્જિદને તોડી પડાઈ છે। રોડ પર ડિમોલેશન માટે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ હતી। લાંબા સમય બાદ ચુકાદો મનપાના તરફેણમાં આવતા ડિમોલેશન શરૂ કરાયું છે। 70 થી વધુ પોલીસ જવાનોની સુરક્ષા સાથે ડિમોલેશન હાથ ધરાયું। ડિમોલેશનમાં પીઆઈ, પીએસઆઈ, મહિલા પોલીસકર્મી અને એફઆઈઆર વિભાગની ટીમ જોડાઈ છે। તો ભાવનગરમાં મેગા ડિમોલેશનની કામગીરી છે શરૂ કરવામાં આવી છે। મનપાનું આ મેગા ડિમોલેશન જેમાં 70 થી વધુ પોલીસ જવાનોની સુરક્ષા સાથે આ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। 4 મંદિર અને એક મસ્જિદનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। ધોબી સોસાયટીની બેંક કોલોનીના રોડ પર આ ડિમોલેશનની કામગીરી છે શરૂ કરવામાં આવી છે। બોર તળાવનું મેગા ડિમોલેશન ધોબી સોસાયટીથી બેંક કોલોની જતા રસ્તા પર આ ડિમોલેશનની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। સંવાદદાતા અજીત ગઢવી વધુ જાણકારી આપી રહ્યા છે। અજીત, ડિમોલેશનની કામગીરી શરૂ થઈ ગઈ છે। જિજ્ઞાસા, વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર છેલ્લા 30 વર્ષથી આ બોર તળાવ એક વિસ્તાર છે જ્યાં ધોબી સોસાયટી અને બેંક કોલોની કરીને એક વિસ્તાર છે જ્યાં 30 વર્ષથી 85 થી વધારે મકાનોનું દબાણ હતું। જે દબાણની અંદર મહાનગરપાલિકા અને સ્થાનિક રહીશો કોર્ટમાં ગયા હતા। સામે કોર્ટ કેસ થયા હતા જેની અંદર આખરે મહાનગરપાલિકા તરફ નિર્ણય આવતા મહાનગરપાલિકાએ મેગા ડિમોલેશન હાથ ધર્યું છે અને જેની અંદર 4 મંદિરો છે અને એક મસ્જિદ છે। કુલ 5 ધાર્મિક સ્થળો પણ આવેલા છે, પરંતુ લોકોને અગાઉ પણ નોટિસો આપવામાં આવી હતી અને અત્યારે હાલની જો સ્થિતિની વાત કરવામાં આવે તો લોકોના હિન્દુ જે ભાઈઓ છે તેમની સમજણપૂર્વક મંદિરો છે, જે નાની ડેરીઓ હતી તે પણ અત્યારે પોતાના હાથે તોડવા માંડ્યા છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો મસ્જિદ છે તેને પણ મુસ્લિમ ભાઈઓ દ્વારા અત્યારે ધરાશાયી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કોઈ પણ પ્રકારની ઘર્ષણ છે નહીં। સ્થાનિક પોલીસની જો વાત કરવામાં આવે કોઈ ઘર્ષણ ન થાય એના માટે 70 થી વધારે પોલીસ કર્મીઓની ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારીઓ પણ છે, પરંતુ લોકો હાલમાં પોતાના જે મકાનો છે જે ગેરકાયદેસર છે તે તોડવા માટે જાણે પરમિશન આપી દીધી હોય તે રીતે મહાનગરપાલિકાનો નિર્ણય પણ નક્કી છે કે કોઈ પણ સંજોગે આ ડિમોલેશન કરી જ નાખવું। એટલે અત્યારે ડિમોલેશન શરૂ છે। હાલમાં કોઈ પણ પ્રકારની ઘર્ષણની સ્થિતિ નથી અને રાત સુધીમાં એવું લાગી રહ્યું છે કે આ રોડ ખુલ્લો કરી દેવામાં આવશે। 85 થી વધારે મકાનો ધરાશાયી કરવાનું આયોજન છે। મહાનગરપાલિકાની બહુ મોટી આ કામગીરી કહી શકાય, કારણ કે 30 વર્ષથી આ સમગ્ર દબાણ હતું અને 30 વર્ષથી કોર્ટ મેટર હતી અને આખરે મહાનગરપાલિકાની જીત થઈ છે। અને એટલે સવાલ એ છે કે 30 વર્ષથી અહીંયા જે દબાણ છે એ ચાલી આવે ને 30 વર્ષ બાદ આખરે ચુકાદો મનપા તરફ આવ્યો છે, તો આમાં કઈ એવી દલીલો કરવામાં આવી હતી જેના કારણે મનપા તરફનો આ ચુકાદો આવ્યો છે અને આજે 30 વર્ષ બાદ આ દબાણો હટાવવામાં આવી રહ્યા છે? તમારા સંવાદદાતાએ જે પ્રકારે માહિતી આપી તે પ્રકારે 30 વર્ષ જૂનું આ દબાણ કે જેમાં હવે ડિમોલેશનની કામગીરી શરૂ થઈ ગઈ છે। આ મેગા ડિમોલેશન છે જેમાં 4 મંદિર અને એક મસ્જિદને તોડી પડાય છે અને લોકો પણ આમાં સહયોગ આપી રહ્યા છે।